લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસે તવાઈ બોલાવી છે। પોલીસે કુલ 1091 લોકો સામે અટકાયતી પગલાં લીધા। 17 માર્ચથી 15 માર્ચ સુધી કુલ 4700 વાહનોની તપાસ કરવામાં આવી। 244 હિસ્ટ્રી અને 1204 શંકાસ્પદ શખ્સોની તપાસ કરવામાં આવી। આ ઉપરાંત 1997 શંકાસ્પદ વાહનોની તપાસ પણ કરવામાં આવી છે। વાહનોની તપાસ દરમિયાન 131 દારૂના કેસ, 22 જુગારના કેસ નોંધાયા। જીપીએસ એક્ટ હેઠળ 1091 લોકોની અટકાયત કરવામાં આવી। કલમ 135 હેઠળ 26 કેસ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 77 કેસ નોંધાયા છે। 7 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। આખી ઘટના અને તપાસ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ। છેલ્લા કેટલા સમયથી આ તપાસ ચાલી રહી છે અને કયા કયા મહત્વપૂર્ણ કેસ આ આખી ડ્રાઈવમાં નોંધાયા? બિલકુલ, જે રીતે ડીજીપી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે રીતે આદેશ આપવામાં આવ્યા હતા, 100 કલાકનો સમયગાળો પોલીસને સોંપવામાં આવ્યો હતો, તે દરમિયાન અસામાજિક તત્વોની ઓળખ કરી તેઓને તડીપાર કરવા સુધીની જે કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। તેની અંતર્ગત 17મી માર્ચથી 26 માર્ચ સુધી 4700થી વધારે વાહનોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે। 244 જેટલા હિસ્ટ્રી સીટર અને 1204 જેટલા શંકાસ્પદ શખ્સોની પણ તપાસ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હોળીના દિવસે રાત્રે જે અકસ્માતનો બનાવ બન્યો હતો રક્ષિત ચોરસિયા, તેને ત્યારબાદ તે ડ્રગ્સ લીધેલું હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ વાહનોની ચકાસણી દરમિયાન જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા જે કેસ છે તેમાં પણ 77 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 7 જેટલા અસામાજિક તત્વો, બુટલેગરો સહિતના તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। એટલે જે રીતે વાત કરી કે ડીજીપી દ્વારા જે 100 કલાકનો આદેશ આપવામાં આવ્યો હતો, તે દરમિયાન વડોદરા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની અંતર્ગત 1997 જેટલા શંકાસ્પદ વાહનોની તપાસ કરી 131 દારૂના અને 22 જેટલા જુગારના કેસ પણ કરવામાં આવ્યા છે। આભાર અંજલિ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખી આ તપાસ દરમિયાન મોટા પાયે આવા કેસ સામે આવ્યા, જેને લઈને હવે કાર્યવાહી પણ તેજ કરાઈ છે।